વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલનો સંપૂર્ણપણે અભ્યાસ કરવાનો છે. હા, ક્યારે આર્ટિકલ એ લાગે, ક્યારે આર્ટિકલ એન અને ક્યારે આર્ટિકલ ધ લાગે, અને એનાથી ને વિશેષ ક્યારે આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. હા, ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર તો હોય છે ક્યારે એ અને ધ નો ઉપયોગ કરવો, પણ ઘણા બધાને ખબર નથી હોતી ક્યારે આર્ટિકલનો ઉપયોગ ન કરવામાં આવે. તો સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું કે આર્ટિકલ જે એ એન અને ધ છે એનું ક્યારે આર્ટિકલ ક્યારે લાગે અને ક્યારે ન લાગે, બધા જ નિયમો એક જ તમને આ લેક્ચરમાં મળી જશે. વિડીયોના અંત સુધી બની રહેજો એટલે સંપૂર્ણ માહિતી ક્લિયર કટ તમને ખબર પડી જશે ક્યારે એ એન અને ધ યુઝ કરું. વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, આ વિડીયોને તમારા મિત્રોને ફટાફટ શેર કરી દેજો, કારણ કે એક્ઝામમાં આર્ટિકલ તો પૂછાય જ છે, તો એને પણ ખબર પડવા માંડે ક્યારે આર્ટિકલ એ એન અને ધ યુઝ કરો. તો આપણે સંપૂર્ણપણે સ્ટેપ બાય સ્ટેપ આર્ટિકલનો અભ્યાસ કરીએ. પહેલા તો કે આર્ટિકલ છે ને બે પ્રકારના આર્ટિકલ છે. હા, બે પ્રકારના આર્ટિકલ છે. આર્ટિકલ 3 છે, ધ્યાનથી સાંભળજો. આર્ટિકલના પ્રકાર 2 છે પણ આર્ટિકલ 3 છે. કન્ફ્યુઝન થાય ને આમાં. આર્ટિકલના પ્રકાર ટાઈપ 2 છે પણ આર્ટિકલ 3 છે. જો આર્ટિકલના ટાઈપ પ્રકાર કયા છે તો કે એક છે અનિશ્ચિત આર્ટિકલ અને બીજું છે નિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલ ઇનડિફાઇનેટ શું કહેવાય? ઇનડિફાઇનેટ આર્ટિકલ, અને નિશ્ચિત આર્ટિકલને ડિફાઇનેટ આર્ટિકલ શું કહેવાય? ડિફાઇનેટ આર્ટિકલ. હવે અનિશ્ચિત આર્ટિકલ છે ને એમાં બે આર્ટિકલ આવે. કયા બે આર્ટિકલ? એ અને એન. કયા? એ અને એન બે આર્ટિકલ આવે. અને ડિફાઇનેટ આર્ટિકલ છે એમાં એક જ આર્ટિકલ આવે. કયો? કે ધ. આટલી પહેલા તમને ખબર હોય. કોઈ પૂછે ને આર્ટિકલના ટાઈપ કેટલા છે તો કે બે, અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ. પણ આર્ટિકલ કેટલા છે તો કે 3, એ એન અને ધ. તો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ આનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ અનિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલમાં તેમાં બે આર્ટિકલનો સમાવેશ થાય છે. કે કેટલા? બે આર્ટિકલનો સમાવેશ થાય છે, એક એ અને એક એન. આનો સંપૂર્ણ હવે એ અને એન શું છે તો કે આર્ટિકલ છે. આ ક્યાં યુઝ થાય એ હમણાં હું તમને આગળ કહું, પણ આનું ગુજરાતી શું થાય? આ એ અને એન છે, એ અને એન નું ગુજરાતી શું થાય ખબર? એક થાય. હા, એક. એ અને એન નું ગુજરાતી શું થાય? એક થાય. ઓલું ન થાવતું ઓ એન ઈ વન એટલે એક ન થાય? આ ઈ એક છે ને ઈ. એવી રીતના હવે તમે કોઈ અંગ્રેજીમાં તમે વાંચતા હોય, લખતા હોય, અથવા તો કોઈ ન્યૂઝપેપર, છાપું, મેગેઝિન ગમે વાંચતા હોય ત્યારે એ અને એન આવે ને એટલે તમારે સમજી જવાનું કે એ અને એન છે એટલે એનો મતલબ શું થાય? એક થાય. એક થાય. આપણે જોઈએ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. સાહેબ ડાયરેક્ટ એક્ઝામ્પલ, પહેલા એક્ઝામ્પલ જોઈ લે પછી એનું એક્સપ્લેનેશન આપું ને તમને એટલે તમને વધારે આઈડિયા આવશે. એક્ઝામ્પલ જોઈ લે. પહેલું એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ અ મેંગો. ધીસ ઇઝ અ મેંગો. That is an apple. That is an apple. This is a cow. But that is an elephant. જોયું તમે? અહીંયા ક્યારેક એ આર્ટિકલ આવ્યું, ક્યારેક એન, ક્યારેક એ અને ક્યારેક એન. આનું ગુજરાતી ધીસ ઇઝ અ મેંગો. આ એક કેરી છે. આ એક કેરી છે. ધેટ ઇઝ એન એપલ. પેલું એક સફરજન છે. ધીસ ઇઝ અ કાવ. આ એક ગાય છે. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો એક હાથી છે. તમે જોયું એક આવ્યું. એક આવ્યું ત્યારે એ અને એન, એ અને એન. હવે ઈ તો ખબર છે એ અને એન નું ગુજરાતી તો એક થાય, પણ અહીંયા થોડીક વાર તમે એ આર્ટિકલ મૂક્યો, થોડીક વાર તમે એન આર્ટિકલ મૂક્યો, તો ઈ અમને કેમ ખબર પડે ક્યારે એ આર્ટિકલ મૂકવું અને ક્યારે એન આર્ટિકલ મૂકવું? હવે ઈ સંપૂર્ણપણે આપણે સમજવાનું છે સરસ મજાની રીતે. હવે જોઈએ કે આપણે જે એક્ઝામ્પલ જોઈએ ને, આ એક્ઝામ્પલ જોયા એના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે ઉપરના વાક્યો વાંચવાથી જણાય છે કે કેટલાક વાક્યો છે એમાં આર્ટિકલ એ આવે છે અને કેટલાક વાક્યો છે એમાં આર્ટિકલ એન આવે છે. તો ક્યારે એ આર્ટિકલ યુઝ કરવો અને ક્યારે આર્ટિકલ એન યુઝ કરવો, એ મોટું કન્ફ્યુઝન છે. હવે એ ભણીએ એ પહેલા થોડીક ધ્યાનમાં જેવી રાખવાની બાબતો છે એ તમને હું કહી આપું કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે ગુજરાતીમાં આર્ટિકલ નથી. અંગ્રેજીમાં આર્ટિકલ છે ને એ અને એ એન અને ધ.
એ રીતના ગુજરાતીમાં કોઈ આર્ટિકલ નથી, એટલું તમને પહેલા ખબર હોવી જ. ગુજરાતી છે ને, ગુજરાતીમાં કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નથી, એટલે કેરી એમ આપણે બોલી શકાય. હે આપણે એક કેરી, કેરી, હે એવી રીતના ખાલી કેરી બોલી શકાય. શું? એક કેરી. આપણે એવું કોઈ બોલતા હોય નહીં. હે એક કેરી, મારે એક કેરી ખાવી છે, મારે કેરી ખાવી છે. હે ગુજરાતીમાં આર્ટિકલ નથી. પણ અંગ્રેજીમાં તમારે એમ બોલવું હોય કે એક કેરી એટલે તમારે ફરજિયાત અ મેંગો લખવું પડે. શું? ફરજિયાત અ મેંગો લખવું. ગુજરાતીમાં તો કેરી ચાલે, પણ ઇંગ્લિશમાં કેરી લખવું હોય તો અ મેંગો તમારે લખવું જ પડે. હવે અંગ્રેજી મૂળાક્ષરો છે, જે અંગ્રેજી મૂળાક્ષરો છે એમાં એ, ઈ, આઈ, ઓ, યુ એમ 5 સ્વરો છે. શું છે? વોવલ્સ. શું છે? 5 સ્વરો છે. બાકીના બધા જે રહ્યા ને એ શું છે? વ્યંજન છે. વ્યંજન. શું છે? વ્યંજન. કોન્સોનન્ટ. શું છે? કોન્સોનન્ટ. અને હવે ત્રીજી જે બાબત છે ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ પ્રાણી, પદાર્થ કે પંખીના નામ ને જાતિવાચક નામ કહે છે. કોઈ પણ પ્રાણી હોય, સિંહ છે, ગાય છે, એ બધાય છે, પંખી છે, ગમે એ, તો એ નામને શું કહેવાય? જાતિવાચક નામ કહેવામાં આવે છે. અને આ નામો ગણી શકાય તેવા હોય છે. ધ્યાનથી સાંભળજો, આ નામો ગણી શકાય એવા હોય છે. તેથી આ નામોની એક વચનની પૂર્વે આર્ટિકલ એ અથવા તો એન વપરાય છે. ધ્યાનથી સાંભળજો, એક વચન નામ હોય ને, જો અહીંયા કહી દીધું કે એક વચન નામ હોય ને ત્યારે જ આર્ટિકલ મૂકવાનો, એ, એન અને ધ. અને બહુવચન નામ હોય ત્યારે આર્ટિકલ નહીં મૂકવાનું. અને શું કીધું કે નામો ગણી શકાય, ગણી શકાય ને એવા નામ હોય ત્યારે જ આર્ટિકલનો યુઝ કરવાનો, ન ગણી શકાય એવું હોય ત્યારે આર્ટિકલનો યુઝ કરવાનો નહીં. આટલી તમારે બાબતો ધ્યાનમાં રાખવાની થાય. હવે કે આર્ટિકલ એનો ઉપયોગ, હવે ફાઇનલી આર્ટિકલ એનો ઉપયોગ આપણે શીખવાનો છે. આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો, કારણ કે બહુ યુઝફુલ રહેવાનો છે. એને હવે આ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે ક્યારે આર્ટિકલ એ, એન અને ધ યુઝ કરો, કોઈ દી કન્ફ્યુઝન નહીં થાય. પેલું છે કે આર્ટિકલ એનો ઉપયોગ. હવે જેમ અંગ્રેજીમાં મૂળાક્ષરો છે, જેમ અંગ્રેજીમાં જે મૂળાક્ષરો જે વોવલ હતા, સ્વર હતા, એ, ઈ, આઈ, ઓ, યુ એમ 5 સ્વરો છે અંગ્રેજીમાં. રેડી? અંગ્રેજીમાં કેટલા છે? 5 સ્વરો છે. એવી જ રીતને ગુજરાતી ભાષામાં પણ સ્વરો હોય. હવે સાહેબ આપણે ભણી અંગ્રેજી ને તમે ગુજરાતી કેમ લઈ આવ્યો? હમણાં સમજાવું. આના ઉપરથી જ આપણે આર્ટિકલ યાદ રાખવાના છે. આ જે છે ને બારકસરી અને કલમ ખટારો છે એના ઉપર તો આપણે આર્ટિકલ યાદ રાખવાના. હવે ગુજરાતીમાં તમે ખબર છે કે અ, આ, ઈ, આ બધા એમ કરીએ 13 સ્વર છે. કેટલા? 13. આ પ્રમાણે આપણે ચાલશું અહીં ગુજરાતી પ્રમાણે, એટલે તમને આર્ટિકલમાં કોઈ દિવસ વાંધો નહીં આવે. હવે આ જે છે આર્ટિકલ એ, એવા શબ્દો ધ્યાનથી સાંભળજો. આર્ટિકલ એ ક્યાં યુઝ કરો એ તમને કહી આપો. આર્ટિકલ એ ક્યાં યુઝ કરવો? શું? આર્ટિકલ એ ક્યાં યુઝ કરો? તો કે આર્ટિકલ એ એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર, ધ્યાનથી સાંભળજો, જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થતો હોય. ગુજરાતી વ્યંજનથી કીધું, ધ્યાનથી સાંભળજો. શું કીધું? ગુજરાતી વ્યંજન. ગુજરાતી વ્યંજન એટલે તો કે કલમ, ખટારો, ગણપતિ, ઘર, આનાથી થતો હોય. ધ્યાનથી સાંભળજો. એક્ઝામ્પલ લઈ લો. અહીં એક્ઝામ્પલ લઈ લો કે આઈ એમ ખાલી જગ્યા બોય. શું કીધું? કે આઈ એમ ખાલી જગ્યા બોય. આવું આપણે હવે અહીંયા તમારે આર્ટિકલ મૂકવાનું છે, એ અથવા તો એન. તમારે આર્ટિકલ મૂકવાનો. હવે કયો આર્ટિકલ મૂકો એ તમને ખબર નથી, તો જે આ જે ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે ને એને ઉચ્ચાર કરવાનો, એને વાંચવાનું, એનું પ્રોનન્સિએશન કરવાનું. શું કે? પ્રોનન્સિએશન કરવાનું, એનો ઉચ્ચાર કરવાનો, એને વાંચવાનું. એને વાંચો અને એનો ઉચ્ચાર ગુજરાતી, ધ્યાનથી સાંભળજો, ગુજરાતી વ્યંજન પ્રમાણે, એટલે કલમ, ખટારો, ગણપતિથી થાય તો આપણે ત્યાં આર્ટિકલ એ મૂકવાનું. આ વાંચો, ખાલી જગ્યા પછી શબ્દ વાંચો. શું છે? બોય છે. બોય, બોય. હા એટલે આ ગુજરાતી વ્યંજન પ્રમાણે જ થયું, કલમ, ખટારો. તો અહીંયા આર્ટિકલ શું મૂકવાનું? એ મૂકવાનું. શું મૂકવાનું? આર્ટિકલ એ મૂકવાનું. આઈ એમ અ બોય, આર્ટિકલ એ મૂકવાનું. જો અહીંયા એક્ઝામ્પલ જોઈ લો. જો આ બોય છે, બોયને વાંચો તો અહીં વાંચ્યું આપણે. પેન છે, પેન, એનો ઉચ્ચાર કરો તો ગુજરાતી વ્યંજન, એટલે આપણે અહીં આર્ટિકલ એ મૂક્યો. બુક છે, એનો ઉચ્ચાર કરો તો બુક, બ આવ્યો, ગુજરાતી વ્યંજન, એટલે આપણે અહીંયા આર્ટિકલ એ મૂક્યો. એવી રીતના કાવ છે, ક આવ્યો, એટલે અકાવ, અપેરોટ, અકાર. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો, અહીંયા ઘણા બધાને ભૂલ પડતી હોય છે. અહીંયા લખ્યું કે ₹1 નોટ, ₹1. અહીંયા ઘણા, અહીંયા સાહેબ આ ખોટું જ છે. અહીંયા થોડો આર્ટિકલ એ આવે, અહીંયા આર્ટિકલ તો એન આવે. કારણ કે ગુજરાતી તમે શું કીધું? આ તો સ્વર છે, તમે ઇંગ્લિશના સ્વર પ્રમાણે ન જતા.
જો તમે AEIOU પ્રમાણે તમે આવી રીતના મૂક્યું, એન આર્ટિકલ મૂકીને આવ્યો તો તમારું ખોટું પડશે. મેં શું કીધું કે આ જે શબ્દ છે એ શબ્દ આ જે આમ હોય આમ ₹1 નોટ હતું, અહીંયા આર્ટિકલ આપણે મૂકો, એનો આને ઉચ્ચાર કરવાનો, એને વાંચવાનું છે. તમે આને વાંચશો તો એનો ઉચ્ચાર શું થશે? વન થશે ભાઈ. શું થશે? વન. આ પ્રમાણે તમારે આર્ટિકલ મૂકવાના નથી, આનો તમારે ઉચ્ચાર કરવાનો, એને વાંચવાનું છે. તો શું વચન? વ થયો ભાઈ. તો આપણે આર્ટિકલ, એટલે આપણે આર્ટિકલ એ મૂક્યો હોય. આને વાંચવાનું. એવી રીતના યુનિવર્સિટી, અહીંયા હવે તમે ઇંગ્લિશ, જે ઇંગ્લિશ આલ્ફાબેટ છે, આપણે ઇંગ્લિશના સ્વર છે AEIOU, એ પ્રમાણે તમે અહીં મૂકો તો અહીં તમે એન જ મૂકીને આવો, મને ખબર છે એન જ, કારણ કે યુ છે એટલે અહીંયા તમે ડાયરેક્ટ એન જ મૂકીને આવો. પણ આને વાંચવાનું. અને શું વચાય? યુનિવર્સિટી. શું વચાય? યુ આવ્યો, યતીશ નો ય, યુનિવર્સિટી. તો આર્ટિકલ એ આવે, આર્ટિકલ એન ન આવે. ખબર પડી? શોર્ટ અને સિમ્પલ છે. જે ખાલી જગ્યા હોય, ખાલી જગ્યામાં આપણે આર્ટિકલ મૂકવાનું, એ પછીનો જો શબ્દ હોય ને એને ઉચ્ચાર કરવાનો, વાંચવાનો. એનો ઉચ્ચાર જો કરો ને, એનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન, ગુજરાતી વ્યંજન એટલે કલમ, ખટારો, ગણપતિ એ પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એ મૂકવાનો. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. તમને જે આવડે એ કમેન્ટમાં કમેન્ટ કરી આપજો. હવે આર્ટિકલ એન, આનાથી એકદમ વિરુદ્ધ આપણે જોવાનું. વિરુદ્ધ જોવાનું એ પહેલા કે આર્ટિકલનો ઉપયોગ. આ જે બધા શબ્દ તમે આપણે જોયા, અહીંયા ઉપરના બે ઉદાહરણમાં વન અને યુનિવર્સિટી શબ્દનો પ્રથમ મૂળાક્ષર ભલે સ્વર હોય પણ આલ્ફાબેટ અંગ્રેજી પ્રમાણે ભલે સ્વર હોય પરંતુ ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય. ક્યાંથી? ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય. એટલે આવા શબ્દોની પૂર્વે આર્ટિકલ એ મુકાય છે. ખબર પડી? આ ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. હવે આપણે જોવાનું હોય આર્ટિકલ એન. જે આર્ટિકલ એ જોયું એનાથી એકદમ વિરુદ્ધ, એકદમ વિરુદ્ધ જોવાનું છે. કે જેમ અંગ્રેજીમાં મૂળાક્ષરો આવે એ આપણે જોઈ લીધું, AEIOU 5 શું છે? સ્વર છે. અને તેમ ગુજરાતી ભાષામાં અ, બ, ક, આ, ઈ બધા શું છે? ઈ પણ સ્વર જ છે ગુજરાતીના. પણ હવે આર્ટિકલ એન ની વાત. આર્ટિકલ એન, આર્ટિકલ એન ક્યારે મૂકવો? એકદમ વિરુદ્ધ છે, ધ્યાનથી સાંભળજો. આર્ટિકલ એ એવા શબ્દ કે નામની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વર, શું? ગુજરાતી સ્વર એટલે કયા? તો કે આવડા રે અ, આ, ઈ, આ પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ આપણે શું મૂકવાનો? એન મૂકવાનો થાય. એક્ઝામ્પલ તરીકે એપલ લઈ લો, APPLE, એપલ છે. આનો આપણે ઉચ્ચાર કરવાનો. આ એપલ, જે ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે ને એનો શું કરવાનો? ઉચ્ચાર કરવાનો, એને વાંચવાનું. શું થાય? ગુજરાતી સ્વર પ્રમાણે થાય. આ થયો, એપલ આવ્યો, અ આવ્યો, તો આપણે આર્ટિકલ એન મૂકવાનું. શું? તો આપણે આર્ટિકલ એન મૂકવાનું. સમજી ગયા? જો અહીંયા એક્ઝામ્પલ જોઈ લો. એન્ટ, શું વચે? એન, એન્ટ. ઉચ્ચાર શું થયો? એન્ટ. આંટ નો વચે, શું વચે? એન્ટ. એટલે શું થાય? કીડી. એન એપલ, એપલ, એપલ આવ્યો, એ આવ્યો, એન એપલ. એન એગ, શું આવ્યો? એન એગ. પછી એન એલિફન્ટ, એલિફન્ટ આવ્યો, શું આવ્યો? એલિફન્ટ. પછી એન અમ્બ્રેલા, અમ્બ્રેલા આવ્યો, અમ્બ્રેલા. એન ઓરેન્જ. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા ઘણા આવી રીતના લખ્યું હોય ને, ST બસ, ST બસ આમ લખ્યું હોય ને એટલે ધડ દેરાને અહીંયા ડાયરેક્ટ મૂકી દે, એ મૂકી દે. કારણ કે અહીંયા તો જુઓ ને, AEIOU ઈ તો સ્વર છે પણ સ્વર વગરનું શું છે? તો કે એસ છે, મૂકી દો ડાયરેક્ટ એ. એટલે આને વાંચવાનું છે. આનો ઉચ્ચાર કરો તો તમે ST છે એનો ઉચ્ચાર કરો તો શું થાય? એસ આવે, એસ TL આવે, એસ આવ્યો, એ આવ્યો, એ. અહીંયા એ નું આવે, આર્ટિકલ શું આવે? એન આવે. શું આવે? એન નો ઉચ્ચાર કરવાનો. એ પ્રમાણે આ પ્રમાણે તમે કરશો. પછી આ શું છે? ઓનેસ્ટ બોય, એન ઓનેસ્ટ બોય. અને શું વચાય? ઓનેસ્ટ વચાય, હોનેસ્ટ નો વચે, ઓનેસ્ટ વચે. શું વચે? એન ઓનેસ્ટ બોય. હા, ખાલી આમ હોત, જો ધ્યાનથી સાંભળજો, આમ હોત ખાલી તો અહીંયા તમે કયો આર્ટિકલ મૂકે? મને જરાક કહી આપો. અહીંયા કયો આર્ટિકલ? એ મૂકે કે એન મૂકે? એટલે અહીંયા કોઈ એક પ્રકારનો આર્ટિકલ નો આવે. ઓનેસ્ટ એટલે શું થાય? પ્રમાણિકતા થાય. શું થાય? પ્રમાણિકતા. ઈના આગળ કોઈ દી એવી પ્રામાણિકતા હોય, એના આગળ કોઈ દિવસ આર્ટિકલ મુકાય નહીં. પણ અહીંયા શું હતું કે ઓનેસ્ટ બોય હતો, પ્રામાણિક બોય ગણી શકાય. પાછો પ્રામાણિક બોય હોય એ ગણી શકાય, પણ ખાલી પ્રામાણિકતા કોઈ દિવસ ગણી શકાય નહીં. એટલે અહીંયા આર્ટિકલ ન લાગે. પણ અહીંયા બોય કીધું હે એટલે ગણી શકાય, એ ગણી શકાય. એટલે આર્ટિકલ એન યુઝ થયો. એટલે આ સિમ્પલ હતું
કે કોઈ શબ્દ હોય અથવા તો કોઈ નામ હોય, નામની પહેલા આપણે આર્ટિકલ મૂકવો છે કે તો એ નામ છે ને એને ઉચ્ચાર કરવાનો, શું કરવાનું, એને વાંચવાનું, એનો ઉચ્ચાર ગુજરાતી, ધ્યાનથી સાંભળજો, ગુજરાતી સ્વર પ્રમાણે થાય તો આર્ટિકલ એન મૂકવાનો. શું? ગુજરાતી સ્વર પ્રમાણે, એટલે અ આ ઈ એ પ્રમાણે થાય તો આર્ટિકલ એન મૂકી દો. સિમ્પલ અને સાદું છે. હવે નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારા કોર્સીસ પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. પ્લસ તમને એમાં સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે સ્ટેપ બાય સ્ટેપ, અને ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, પ્લસ લાઈવ ટેસ્ટ અટેન્ડ કરી શકશો, અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની મારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો આ કોર્સ છે, તો 1 વર્ષ સુધી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અને આપણો સેકન્ડ કોર્સ છે એ પણ લાઈવ કોર્સ છે, પણ લાઈવ ક્યારે આવશે કે દર મહિનાની 2જી તારીખે લાઈવ આવશે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને થર્ડ આપણો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749 રૂપિયા. 3 કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરો. આ જો આપણે ટેગ લાઈન જો, દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. હવે બધાને અંગ્રેજી બોલતા કરી જ દેવા છે, ગુજરાતી કોઈને બોલવું જ નથી. હવે આગળ વધીએ, નેક્સ્ટ આગળ વધીએ કે આર્ટિકલ, આ બધી આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે અહીંયા ઉપરના જે છેલ્લા 2 ઉદાહરણમાં એસટી બસ અને ઓનેસ્ટ શબ્દોનો પ્રથમ મૂળાક્ષર ભલે વ્યંજન હોય, ભલે વ્યંજન હોય, ક્યારે ગુજરાત નહીં, અંગ્રેજી પ્રમાણે ભલે વ્યંજન હોય, પણ એનો ઉચ્ચાર કરીને ગુજરાતી પ્રમાણે ઉચ્ચાર કરીને ત્યારે શું આવે? સ્વર. ઉચ્ચાર સ્વર થાય. એટલા માટે અહીંયા આર્ટિકલ એન નો ઉપયોગ થાય છે. શેનો? આર્ટિકલ એન નો ઉપયોગ થાય છે. એટલી તો ખબર પડી ગઈ કે આર્ટિકલ એ ક્યારે મૂકવું અને આર્ટિકલ એન ક્યારે મૂકવું. જ્યારે પણ કોઈ શબ્દનો ઉચ્ચાર તમે કરો, ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ શબ્દનો તમે ઉચ્ચાર કરો અને ઉચ્ચાર કરતી વખતે ગુજરાતી વ્યંજન, ધ્યાનથી સાંભળજો, ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય, એટલે કલમ, ખટારો, ગણપતિ એ પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એ મૂકવાનો. અને કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરો, કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરો, એનો ઉચ્ચાર કરવો છે ગુજરાતી સ્વર આ ઈ પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એન મૂકવાનું થાય. આટલો જ ડિફરન્ટ છે. ગુજરાતી પ્રમાણે મૂકજો ભાઈ, ગુજરાતી કલમ, ખટારો અને આ ઈ પ્રમાણે તમે મૂકશો તો 100% તમારું સાચું જ પડશે. પણ એ ઈ આઈ એબીસીડી પ્રમાણે મૂકશો તો તમારું રોંગ ક્યારેક પડશે, એટલે એ પ્રમાણે મૂકતા નહીં. હવે આપણે હવે જોવાનું છે ડિફાઇનેટ આર્ટિકલ. શું? ડિફાઇનેટ આર્ટિકલ, નિશ્ચિત આર્ટિકલ. તેમાં એક જ આર્ટિકલ આવે ભાઈ, ધ આર્ટિકલ એક જ આવે. કેટલો? ધ આર્ટિકલ. હવે જે ધ આર્ટિકલ છે ને એને યુઝ કરવાના ઘણા બધા 5-6 ઘણા 10-15 નિયમો છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના થશે. હવે છે કે પેલો નિયમ આપણે જોઈએ કે જ્યારે એક નામ અથવા તો શબ્દ વાક્યમાં ફરી આવે ત્યારે તે નામ કે શબ્દની નિશ્ચિતતા બતાવવા માટે તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. કોઈ મતલબ મારું ગમે એક વસ્તુ લઈ લો, એ એક સેન્ટેન્સ બોલ્યા કોઈ વ્યક્તિ વિશે, અને એ વ્યક્તિનો પાછી વાર આપણે ઉલ્લેખ કરવો છે, બીજી વાર પાછું એનું જ કેવું હોય, ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. ધ્યાનથી સાંભળો કે આઈ સો અ પીકોક, મતલબ મેં મોર જોયો. આ પહેલી વાર જોયો ત્યારે આર્ટિકલ એ યુઝ થયો, કારણ કે એક મોરની વાત થઈ કે મેં મોર જોયો. પછી બીજી વાર પાછી મોરની વાત કરવાની છે, બીજી વાર મોરની વાત કરવાની છે. ધ પીકોક વોઝ, બીજી વાર મોરની વાત કરી ત્યારે આર્ટિકલ શું મૂક્યો? ધ મૂક્યો. ધ પીકોક વોઝ બિગ એન્ડ બ્યુટીફુલ. મોર છે મોટો અને સુંદર છે. શું છે? મોટો અને સુંદર છે. એવી રીતના મેં સિંહ જોયો. શું કે? મેં સિંહ જોયો તો આઈ સો અ લાયન. મેં સિંહ જોયો. પછી તે શું કહેવાય? ગર્જના કરી રહ્યો હતો તો ધ લાયન વોઝ રોરિંગ. ગર્જના શું કહેવાય? ગર્જના કરી રહ્યો તો રોરિંગ. ધ લાયન વોઝ રોરિંગ. તો એકવાર સિંહની વાત કરી તો અહીંયા અ લાયન મૂક્યું, પણ બીજી વાર સિંહની વાત કરી તો ધ લાયન થઈ ગયું. શું થઈ ગયું? ધ લાયન. એકને એક સેન્ટેન્સમાં બીજી વાર એનું નામ આવે ત્યારે ધ યુઝ કરો. પેલો નિયમ આ છે. બીજો નિયમ શું છે કે કોઈ નદીઓ, મોટી મોટી નદીઓ, પર્વતમાળાઓ, સમુદ્ર, ખંડના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય. જેમ કે ધ ગંગા, ધ નર્મદા, ગંગા, મોટી મોટી નદીઓ છે. પછી એટલાન્ટિક ઓશન, પછી હિમાલયાસ, ધ હિમાલયાસ, લક્ષદ્વીપ, તો
તો આ બધા મોટા મોટા જે નદીઓ, પર્વતમાળો, સમુદ્ર, ખંડ છે એના નામની આગળ શું લાગે? આર્ટિકલ ધ લાગે ભાઈ. હવે છે કે ઋતુઓ અને દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય. ઋતુઓ અને દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ધ સ્પ્રિંગ, ધ વિન્ટર, ધ ઈસ્ટ, ધ વેસ્ટ. તો શું ઋતુ અને દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. હવે કે કેનાલ અને રણ પ્રદેશના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. કેનાલ, મોટી મોટી કેનાલો હોય, મોટા મોટા રણ પ્રદેશો હોય, એની આગળ શું લાગે? તો આર્ટિકલ ધ લાગે. તો ધ પનામ, બહુ મોટી કેનાલ છે ભાઈ. તમે ગૂગલમાં સર્ચ કરજો, જોરદારની બહુ મોટી મોટી ભાઈ આ કેનાલ છે. પછી ધ સહારા, આ રણનું નામ તો તમે સાંભળ્યું, બહુ મોટું છે. તો કેનાલ અને રણ પ્રદેશના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. બીજું છે કે પવિત્ર મહાન ગ્રંથોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય. પવિત્ર મહાન ગ્રંથો થઈ ગયા આપણા, ઈ ધ ગીતા, ધ મહાભારત, ધ રામાયણ, એ બધા ધ શિવ પુરાણ. તો એ બધા મહાન પવિત્ર ગ્રંથો છે, એના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. હવે છે કે અજોડ વસ્તુઓ. અજોડ વસ્તુઓ એટલે યુનિક થિંગ્સ, એટલે દુનિયામાં એક જ છે ભાઈ, એક જ છે, એના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. એક દુનિયામાં એક જ વસ્તુ છે, બીજી એવી કોઈ છે જ નહીં. એક્ઝામ્પલ તરીકે ધ અર્થ, પૃથ્વી એક જ છે. પછી ધ સ્કાય, આકાશ એક જ છે, બીજું ક્યાંય આકાશ છે નહીં. ધ સન, ધ મૂન, સૂરજ એક જ છે, ચાંદો એક જ છે. તો ભાઈ એક જ દુનિયામાં એક જ વસ્તુ હોય, એના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. એટલે ખબર પડી કે નહીં? ખબર પડી હોય તો ભાઈ સરસ મને લાઈક કરી આપજો. બહુ યુઝફુલ વિડીયો રહેવાનો છે તમારા માટે. ક્યારે આર્ટિકલ એન અને ધ યુઝ કરો. હવે છે કે વાજિંત્રોના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. તબલા ને ખંજરી ને વાંસળી ને ગિટાર ને બધા વાજિંત્રો છે વગાડવાના, એના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. શું છે? ધ ગિટાર, ધ તબલા, ધ ફ્લૂટ. શું કહેવાય? વાંસળી. શું કહેવાય? વાંસળી. વાંસળી ન સુરે રાણી. તો એ બધા આવા છે વાજિંત્રોના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. બીજું છે કે સંયુક્ત રાષ્ટ્રોના નામની આગળ. સંયુક્ત રાષ્ટ્રો એટલે તો કે ધ યુએઈ અને ધ યુએસએ. આ જે સંયુક્ત રાષ્ટ્રો છે ને, એ ઘણા બધા દેશોનો સમૂહ છે. ધ્યાનથી સાંભળજો. એ ઘણા બધા દેશો ભેગા થઈને એક જે બન્યું હોય સંયુક્ત રાષ્ટ્ર, સામાજિક વિજ્ઞાનમાં આવતું આ બધું. તો ઘણા બધા દેશોનો જે સમૂહ થાય ને, એના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ધ યુએઈ અને ધ યુએસએ, આવા શોર્ટ ફોર્મ નેમ હશે, એના આગળ નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. બીજું છે કોઈ જાતિવાચક કે આખા સમૂહના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. કોઈ જાતિવાચક અથવા કોઈ સમૂહની વાત કરવાની હોય ને આખી, એના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. ધ પાંડવાસ, ધ હિન્દુસ, ધ મુસ્લિમ. તો આખી જાતિના નામની વાત થઈ, આખી જાતિના નામની વાત થઈ તો એના આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. હવે નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. દેવ સત્ય ગ્રામર બુક ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ બધી જે હું ઇન્ફોર્મેશન આપી રહ્યો છું એ બધું ક્લિયર કટ આમાં આપેલું છે દેવ સત્ય ગ્રામર બુકમાં. હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. આવા 35 જેટલા એકદમ દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં આમાં આપેલા છે આ બુકમાં. આ નંબર તમને દેખાય 977292 પર કોલ કરો અને અત્યારે હું કહું અત્યારે જ બુકનો ઓર્ડર આપી દો. સરસ મને રીતે આમાં સમજાવેલું છે આ બુકમાં, તો અત્યારે જ ઓર્ડર કરી આપજો. હવે શું છે? અને સ્પેશિયલ કોમ્બો ઓફર ભાઈ, સ્પેશિયલ કોમ્બો ઓફર છે. આ દેવ સત્ય બુકની પ્રાઇસ 349 છે. આ જે પીડીએફ ફોર્મ છે એની પ્રાઇસ 417 છે. પણ બે સાથે તમે કોમ્બો ઓફર આપશો ટોટલ 766 રૂપિયા થાય. પણ એક સાથે બેનો ઓર્ડર આપશો તમે તો સ્પેશિયલ ઓફર છે 549. 549 ઓફર ફક્ત 15 સપ્ટેમ્બર સુધી જ છે. આ નંબર તમને આપેલા છે, એના ઉપર અત્યારે જ કોન્ટેક્ટ કરો અને આ સ્પેશિયલ કોમ્બો ઓફરનો તમે લાભ ઉઠાવો ભાઈ, લાભ ઉઠાવો, પછી પ્રાઇસમાં વધારો થઈ જશે. હવે શું છે કે જહાજ, મોટા મોટા જહાજો, મોટા મોટા વિમાનો, ટ્રેનો, એની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. તો કે ધ શતાબ્દી એક્સપ્રેસ, આ ટ્રેન છે બહુ મોટી છે, બહુ નામ છે. ધ ક્વીન મેરી,
ધ ટાઇટેનિક મોટું જહાજ હતું, ટાઇટેનિક વાળું, ધ ટાઇટેનિક મોટું જહાજ હતું. તો એ મોટા જહાજ, વિમાન, ટ્રેનના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. બીજું છે ન્યૂઝપેપર, જાણીતા ઐતિહાસિક ઇમારતોના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર છે ભાઈ. ધ ઇન્ડિયા ગેટ, ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો, લાલ કિલ્લો, ધ તાજમહેલ. તો એ બધા ન્યૂઝપેપર છે ને, ઐતિહાસિક ઇમારતો છે મોટી મોટી, તો એના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. બીજું છે શ્રેષ્ઠતા વાચક, સુપરલેટિવ ડિગ્રી ભાઈ. શ્રેષ્ઠતા વાચક સુપરલેટિવ ડિગ્રી ના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. ધ ક્લેવરેસ્ટ, ધ બેસ્ટ. સુપરલેટિવ ડિગ્રી એટલે જે ઈએસટી વાળા આવે ને, ઈએસટી વાળા જે વાક્ય આવે ને, આંખ વીચીને, અહીંયા આવું વાક્ય હોય ને, એમાં આર્ટિકલ તમારે મૂકો ને, આંખ વીચીને કાંઈ ને ઈએસટી આવ્યું એટલે આર્ટિકલ ધ, આર્ટિકલ ધ મૂકી દેવાનું. ઈએસટી આવે એટલે સુપરલેટિવ ડિગ્રી વાળા વાક્યો કહેવાય. બીજું છે જ્યારે કોઈ ચોક્કસ નામ, પ્રોપર નામ હોય, નામનો સામાન્ય તરીકે ઉપયોગ થાય ત્યારે આર્ટિકલ ધ યુઝ થાય. વડોદરા ઇઝ ધ પેરિસ ઓફ ગુજરાત. આ નામ છે, નામ વડોદરા, વડોદરાના નામની આગળ આર્ટિકલ યુઝ ન થાય, પણ એનો ચોક્કસ એનો સામાન્ય ઉપયોગ આપણે કરવાનો. શું કીધું કે વડોદરા ઇઝ ધ પેરિસ ઓફ ગુજરાત, વડોદરા છે ગુજરાતનું પેરિસ છે, તો ત્યારે આર્ટિકલ ધ પેરિસ ઓફ ગુજરાત. સામાન્ય રીતે એનો ઉપયોગ પ્રોપર એનું નાઉન એ પ્રમાણે કરો તો તમારે આર્ટિકલ ધ યુઝ કરવાનો થાય. પછી છે એવા ચોક્કસ નામ, પોઝિશન, પદની નામની આગળ, કોઈ ચોક્કસ પોઝિશન હોય, ચોક્કસ પદ હોય, એના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર, પીએમ, ધ પીએમ બોલવું પડે આપણે, કારણ કે ચોક્કસ પદ છે ભાઈ, એની પોઝિશન એ ચોક્કસ પદ છે ભાઈ. બીજું છે પ્રિન્સિપલ, બીજું છે ગવર્નર, તો એ ચોક્કસ એનું પદ છે, પોઝિશન છે, તો એના નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. બીજું છે કે અનુક્રમ સૂચક નંબર, એટલે ઓર્ડિનલ નંબરની આગળ આર્ટિકલ ધ યુઝ થાય છે. જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, આ બધા જે છે ને શબ્દ ઓર્ડિનલ નંબર કહેવાય, એના આગળ ધ આર્ટિકલ લાગે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, એ બધું તમે જોયું હશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આપણે કરવી છે કે આર્ટિકલ ક્યાં ન યુઝ થાય. આર્ટિકલ ક્યાં યુઝ ન થાય એ તો મને કયો, આવું તો બધી અમને ખબર હતી, પણ આર્ટિકલ ક્યાં યુઝ ન થાય. હવે આર્ટિકલ ક્યાં યુઝ ન થાય તો કે બહુવચન નામની આગળ, ધ્યાનથી સાંભળજો, બહુવચન નામની પહેલા, બહુવચન નામની પહેલા કોઈ દિવસ આર્ટિકલ ન લાગે. આર્ટિકલ્સ ન લાગે, આર્ટિકલ્સ ન લાગે, એ આપણે બાબતો જોવાની છે કે બહુવચન નામની પહેલા આર્ટિકલ ન લાગે. બીજું છે કે ન ગણી શકાય, ન ગણી શકાય તેવા પદાર્થ, વસ્તુ કે પદાર્થની પહેલા આર્ટિકલ એકય લાગે નહીં. એકય આર્ટિકલ આ નથી લગાડો. બીજું શું છે? કોઈ વ્યક્તિના નામ કે અટકની પહેલા આર્ટિકલ એકય લાગતો નથી. કોઈ દેશ છે, રાજ્ય છે, સિટી છે, ગામડું છે, એની પહેલા પણ કોઈ દિવસ એકય આર્ટિકલ લાગતો નથી. હવે શું છે તો કે પ્રામાણિકતા દર્શાવતા શબ્દ જે હોય, નામ હોય, એની પહેલા કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. સમજી ગયા? પછી કોઈ કંપનીનું નામ હોય, કંપનીનું નામ હોય, કંપનીના નામની પહેલા પણ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી ભાઈ. કંપનીના નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. ઓકે, હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ કે હવે હજી સુધી ભાઈ તમે આ બધીને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. જે છે આપણું વિજય નાકિયા વાળું ઇંગ્લિશ ગુરુનું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ખાલી સ્કેન કરી દેવાનું, ફોલો મતલબ પછી આવી જાય ડાયરેક્ટ ફોલો. પછી આપણે વિજય નાકિયાનું જે ફેસબુક છે એને મતલબ ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. પછી આપણું વિજય નાકિયાજી
વોટ્સઅપ ચેનલ ઉપર છે એમાં જોઈન નથી તો જોઈન થઈ જાજો. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી એપ્લિકેશન એટલે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન નથી તો જોઈન થઈ જાજો. અને આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલ છે એમાં જોઈન નથી તો જોઈન થઈ જાજો. જેમાં ફોલો કરવાનું એમાં ફોલો કરી દેજો, જેમાં સબસ્ક્રાઇબ કરવાનું એમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફોર મોર ઇન્ફોર્મેશન માટે આ નંબર તમને ખબર જ છે, તો કાંઈ જરૂર હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 3 આર્ટિકલ. ક્યારે આર્ટિકલ એનો ઉપયોગ કરવો, ક્યારે એનનો ઉપયોગ કરવો અને ક્યારે ધ ઉપયોગ કરવો, અને ક્યારે આર્ટિકલ લાગે અને ક્યારે આર્ટિકલ ન લાગે એ પણ મેં તમને કીધું સરસ મજાની રીતે. તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી આપજો, સરસ મજાની રીતે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી આપજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.